વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા વધુ એકવાર મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખીને સહકારી ક્ષેત્રમાં ગરમાવો લાવી દીધો છે. તો વિવિધ પદાર્થો સહકારી મંડળી, દૂધ ઉત્પાદક સહકારી મંડળી, કેસર તાલુકાના વિવિધ દૂધ મંડળીના પ્રમુખ, મંત્રી, સુપરવાઇઝર અને અન્ય સામે ખોટા સભાસદો ઊભા કરી તેમજ સભાસદોના નામે ખોટી રીતે લાખો રૂપિયાના ઉપાડીને આચરેલ કૌભાંડનો લેખિતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. તો ડીસર તાલુકાના મેરાકુવા દૂધ મંડળીમાં 39,92,000 રૂપિયા કુલ 5 મૃત થયેલા સભાસદોના નામે નાણાં ઉપાડી ગેરરીતિ કર્યાનો લેખિત આક્ષેપ કરાયો છે. તો ધારાસભ્યના પત્રમાં મરણના દાખલા સાથે મૃત્યુ બાદ 5 સભાસદોના બેંકોના ખાતામાં કેવી રીતે દૂધ ભર્યું અને એક સરખી રકમ કેવી રીતે જમા કરાવી અને પ્રતિદિન 60 થી 70 લીટર દૂધ ભર્યાનું બતાવીને નાણાં ઉપાડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો ધારાસભ્યના પત્ર બાદ ફરી એકવાર બરોડા ડેરી અને તેના વહીવટી બોર્ડ સામે પ્રશ્ન ઊભા થવા પામ્યા છે. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ, સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.